MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH। એક તરફ કુદરતનો માર અને બીજી તરફ તંત્રની બેદરકારી સામે જગતનો તાત લાચાર। વાવથરા જિલ્લાના સુઈ ગામના ભટાસમા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના કારણે કેનાલની નજીક આવેલા એક જ પરિવારના 3 ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। ખેતરમાં વાવેતર કરેલા રાયડું, એરંડા અને જીરાના પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને ફરી આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલનું હલકી ગુણવત્તાનું કામ થયું છે, જેના કારણે કેનાલો તૂટે છે। તો માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, જેમાંથી ખેડૂતો માંડ બચત કરી ફરીથી વાવેતર કર્યું હતું, જેનો ખર્ચ પણ માથે પડ્યો છે। ત્યારે હવે ખેડૂતો તાત્કાલિક સમારકામ કરવાની નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। આખું દેખો બધું બગડી ગયું છે। શું વાવેતર કરેલું તો કઈ રીતે? વાવેતર એંડા, જીરું, ઘઉં, આગળ કોમ અમારામાં તો પાકી ફરતી બધી છે, પણ આગળ કોમ નહીં થયેલું। બધું એમને માળો પડ્યો તો પોણે છોડી દીધું। અને અબ દેખી લો તમે ગતું માલ વાપર્યો નથી હારો એમ। અમારે તો બધું બગડ્યું જ ને, મારે એક વાર તો કુદરતી એવું કર્યું અને આ બીજી વખત થયું એમ। સારું કામ કર્યું નથી, કોન્ટ્રાક્ટરે સારું કામ કર્યું નથી। અમે ખાતર, બિયારણ, એરંડા ખૂબ વાવેતર કરેલ હતું, કોઈ વળતર મળે એવી અમે અપેક્ષા કર્યા હતા। શું વાવેતર કરેલું હતું? એરંડા હતા, જીરું હતું, ઘઉં હતું, મકાઈ હતી ને ઝાડના પૂરા પડ્યા હતા ખેતરની અંદર। કેનાલ રાત્રે 4 વાગે તૂટેલ છે ને કોઈ અધિકારી આવ્યું નથી, કોઈ કોન્ટ્રાક્ટર આવ્યા નથી। અધિકારીઓ કોઈ પણ આ કેનાલમાં તપાસ કરતા નથી। કોન્ટ્રાક્ટરોને ઈચ્છા મુજબ કામ કરે છે, જેના કારણે આ કેનાલ તૂટી છે અને એકદમ ખરાબ કામ કરવાના કારણે આ ખેડૂતને નુકસાન થયું છે। જેમાં જીરું વાવેતર હતું, ઘઉંનું વાવેતર હતું, એરંડાનું વાવેતર હતું અને સામે પણ દેખાય છે કેટલી 1 ફૂટ જેટલી જમીન તૂટી ગઈ છે। એટલે આ ખેડૂતને પડ્યા ઉપર પાટું છે। પેલું પણ નુકસાન હતું, જેની અંદરથી મળ બેઠા થવાની કોશિશ કરતા હતા, તો આ ખેડૂતને ફરીથી નુકસાન થયો છે। વાવથરા જિલ્લાના ભટાસણા ગામની અંદર વહેલી સવારે ગાબડું પડ્યું હતું ને ગાબડું પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે એટાથી ભટાસણાને જોડતી માઇનોર કેનાલ છે। માઇનોર કેનાલની અંદર ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓ જે કામ કરી છે તે હલકી ગુણવત્તાનું કામ કર્યું છે અને તેના કારણે કેનાલ તૂટી છે। કેનાલ તૂટવાનું જે નુકસાન છે, નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। આ ખેતર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેની અંદર એરંડા, જીરું અને ઘઉંનું વાવેતર કરેલો હતો। મહેનત કરી, ખાતર બિયારણના ખર્ચાઓ કરી, ઊંચા ભાવના ખર્ચાઓ કરીને જે વાવેતર કર્યું હતું, પરંતુ અધિકારીઓની આળસ અને અનાવડતના કારણે આજે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અને ખેડૂતની હાલત એવી છે, પડતા પર પાટું છે। જે પહેલા પાછોતરો વરસાદના નુકસાન થયું હતું અને નેટ માંડ ખેડૂત બેઠો થઈ રહ્યો હતો, પોતાના ખેતી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ અધિકારીઓના આળસના કારણે ખેડૂતોને નુકસાન વેચવાનું કારણ છે કે જે હલકી ગુણવત્તા સાથે સાથે કેનાલોની અંદર સાફ સફાઈનો અભાવ જોવા મળતો હોય છે, તેના કારણે કેનાલો તૂટતી હોય છે અને કેનાલો તૂટે એનું સીધું નુકસાન ખેડૂતોને જતું હોય છે। દિનેશ ઠાકોર, TV9 વાવથરા। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH